જો અત્યારે અમે આવ્યા છે અહીંયા સુરતમાં ત્રણ પાનનો વડલાની જગ્યા પર, અને ત્યાં અમારા વર્તિકાબેનને અહીંયા ગાયને લીલું નાખવું છે, તો એ ખરીદી કરે છે. અમારા બેનને, નાના બેનને એવા શોખ બહુ એવા. જો લીધું, ચાલો નાખી દો ગાયને, હાલો. હા નાખી દે માથી કરો. નાખી દે. છોકરાઓને આમ મજા આવે, પણ આપણાથી એ પ્રમાણે એ બાને દાન ધર્મ થાય આપણાથી થોડું. એટલે અહીંયા ગૌશાળા છે આ, અને હમણાં કોઈનો ઇતિહાસ કોઈને પૂછીએ. અહીંયા તણપાનનો વડલો કહેવાય છે. અહીંયા આ છે તુલસી ગૌશાળાની. નખાઈ ગયું, નખાઈ ગયું. હું નખાઈ ગયા ને, જે કરી લેવાય બસ. હા, જય માતાજી. કે ચારધામ મંદિર અને ત્રણ પાડ વડ, 3 પત્તે કા વડ. આ છે 3 પાડ. અહીં તમે વાંચી શકો છો એનો ઇતિહાસ. ઝૂમ કરીને તમે વાંચી શકો છો. ફોટો પણ મૂકી દઈશ આમાં, જેથી કરીને ઇઝી રહે વાંચવા માટે. જય શિવ શંભો, જય ભોલેનાથ. શ્રી કૃષ્ણ 5 પાંડવ, દારવીન કર્ણ, અશ્વિન કુમાર, શ્રી લક્ષ્મીનારાયણ. મોહનદાસ સમાધિ. તો આ છે સુરતમાં આવેલું વરાછા વિસ્તારનું ચારધામ મંદિર, અને 3 પાડ વડ પણ કહેવામાં આવે છે. અહીંયા 3 પાંદડાનું વડ પણ આવેલું છે. તો આ છે કંઈક ચારધામ મંદિરનો શરૂઆતનો ગેટનો નજારો. આની પાસે જ છે, તમે જોઈ શકો છો, હનુમાનજીની ભવ્ય મૂર્તિ. અહીં પણ તમે દર્શન કરી શકો છો. તો જય બજરંગબલી. આ છે હનુમાનજીની પ્રતિમા. તો આ ચારધામ મંદિરની અંદર હમણાં આપણે જોયું તે રીતે અહીંયા એક મોટી ભવ્ય ગૌશાળા પણ અંદર છે. ત્યાં તમે ગાયને લીલું પણ નાખી શકો છો. તો આ છે કંઈક ગૌશાળાનો નજારો. અંદર ગૌશાળા પણ બનેલી છે. અહીંયા તમે દેશના ચારધામના પણ દર્શન કરી શકો છો, જેમાં દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથપુરી અને રામેશ્વરમ. એટલે જ આ મંદિરને ચારધામ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી છે મહાભારતના કર્ણની કથા, અને 3 પાનના જે વડ છે તેની પણ કથા જોડાયેલી છે. કહેવાય છે કે જ્યારે મહાભારતમાં અર્જુન અને કર્ણની લડાઈ થઈ, ત્યારે અર્જુનના બાણોથી જ્યારે કર્ણ ઘાયલ થયો હતો અને તે પડ્યો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને
કર્ણના દાનવીરતાની પરીક્ષા લેવી હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને દાન માગ્યું, કેમ કે તેને તેની પરીક્ષા કરવી હતી. પણ ત્યારે ઘાયલ અવસ્થામાં કર્ણ દાન કરી શકે એવું એની પાસે કોઈ વસ્તુ હતી નહીં, જેથી કરીને પણ તેને દેવા માટે તે કંઈ વસ્તુ હતી નહીં. જે પણ ભગવાનને બ્રાહ્મણ રૂપ ધરીને તેની પાસે દાન માગ્યું, એટલે તેને કંઈક તો દેવું જ પડે એમ હતું. ત્યારે કર્ણએ તેની પાસે પડેલો પથ્થર લઈ અને તેના મોઢા ઉપર માર્યો અને તેના મોઢામાં એક સોનાનો દાંત હતો તે કાઢી અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે તેના સ્વરૂપમાં આવેલા બ્રાહ્મણને આપી દીધો અને કહ્યું, અલ્યો આ દાન. પણ દાંત તો લહુથી લથપથ હતો, એટલે કે લોહીથી ભરેલો હતો. એટલે બ્રાહ્મણે કીધું કે આ દાંત તો લોહીથી લથપથ છે, આને હું કઈ રીતે લઈ શકું. ત્યારે કર્ણએ તેના બાણ દ્વારા જમીનમાં બાણ મારી અને ગંગાજીને પ્રગટ કરી અને તે દાંત તેને ધોઈ અને પછી બ્રાહ્મણને કીધું, લ્યો આ દાન સ્વીકારો. પછી બ્રાહ્મણ સ્વરૂપમાંથી ભગવાન એના અસલી રૂપમાં આવી ગયા અને કીધું કે હું તારી દાનવીરતાથી બહુ ખુશ છું, તો તું કોઈ વરદાન માંગ. ત્યારે કર્ણએ કીધું કે હે માધવ, હે કૃષ્ણ, મારો જન્મ એક કુંવારી માતાનાથી થયો હતો, તો મારું અગ્નિ સંસ્કાર પણ એક એવી કુંવારી જગ્યા ઉપર કરો કે જ્યાં કોઈનો પગ ના પડ્યો હોય, એટલે કે કુંવારી જગ્યા હોય. પછી ભગવાન શ્રી કૃષ્ણએ એવી જગ્યાની શોધ કરી અને તાપીના કિનારે અશ્વિની કુમાર પાસે આ જગા મળી. પછી ત્યાં 5 પાંડવ, ભીષ્મ પિતા, ભગવાન શ્રી કૃષ્ણએ બધાએ મળીને આ જગ્યા ઉપર કર્ણનો અગ્નિ સંસ્કાર કર્યો હતો. આ એ જ જગ્યા છે, જો તમે જોઈ શકો છો. 5 પાંડવ અને ભીષ્મ પિતામાં અને કર્ણ અહીં સૂતેલા તમને નજર આવે છે. તેનો અગ્નિ સંસ્કાર અહીં જ કરવામાં આવેલો હતો. પછી 5 પાંડવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ કુંવારી જગ્યા જ છે તે કઈ રીતે ખબર પડે. ત્યારે એક આકાશવાણી થઈ અને કર્ણએ જ કીધું કે અશ્વિની અને કુમાર બંને મારા ભાઈઓ છે અને તાપી મારી બહેન છે. મારો અગ્નિ સંસ્કાર કુંવારી જગ્યા ઉપર થયો છે. પછી પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે અમે તો જાણી લીધું કે આ કુંવારી જગ્યા હતી, પણ આવનારી પેઢીઓને કઈ રીતે ખબર પડશે કે આ કુંવારી જગ્યા હતી અને કર્ણનો અહીં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તો ભગવાન શ્રી કૃષ્ણએ પછી ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ આ 3 પાનવાળો વડલો ઉગાડ્યો અને કીધું કે આ આજીવન આ વડલા ઉપર 3 જ પાંદડા હંમેશા માટે રહેશે. એટલે જ આ તમે જોઈ શકો છો, આ વડલામાં 3 જ પાંદડા જોવા મળે છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. તો આ એ જ વડલો છે જે ભગવાન શ્રી કૃષ્ણએ વાવેલો હતો. તમે જોઈ શકો છો, એમાં આજીવન 3 જ પાંદડા આવેલા છે. વર્ષોથી એમાં, હજારો વર્ષથી એમાં 3 જ પાંદડા જોવા મળશે. તે આ જ વડલો છે. આ જ છે કલિયુગનું સત્ય. તમે જોઈ શકો છો કે આજ પણ આમાં 3 જ પાંદડા આવે છે. તો જો તમે કદાચ ક્યારેય સુરત જતા હોય તો વરાછામાં મંદિર આવેલું છે, તો અહીંના દર્શન કરવાનું ભૂલતા નહીં. તો આ કંઈક છે 3 પાનના વડલાની કહાની, અને આ છે ચારધામ મંદિર. તો એની જ પાસે બાજુમાં આવેલું છે એક સ્વામિનારાયણનું મંદિર. આ છે સ્વામિનારાયણનું મંદિર, ત્યાં પણ અમે દર્શન કરીએ. તો ચાલો તમને સ્વામિનારાયણ મંદિરના પણ નજારો દેખાડીએ. આ છે કંઈક સ્વામિનારાયણનું મંદિર. તો ત્યાં પણ તમે બાજુમાં પણ જઈ શકો છો. તે ચારધામ મંદિરની પાસે જ આવેલું છે. તો ત્યાં પણ અમે દર્શન કરી અને તે દર્શનનો લાભ લીધો. તો કેવો લાગ્યો વિડીયો તે અવશ્ય જણાવજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો.